તો કોંગ્રેસના દિગ્ગજ નેતા જયરામ રમેશે જોયા મૂક્યા વગર જલ્દી ભાજપ પર પ્રહાર કરવાની લહાઈમાં એવું નિવેદન આપી દીધું કે પછી ખબર પડી કે આ તો ખોટું હતું, તો પાછી ભૂલ પણ સ્વીકારી લીધી। આ કોંગ્રેસ નેતાઓનું શું કહેવું? ભાજપને એવા લૂઝ બોલ આપી દે કે ભાજપને કંઈ કરવાની જરૂરત જ નહીં પડે। ખાલી કોંગ્રેસના નેતાઓ જે નિવેદન આપે એના પરથી નિશાન સાધવાની ભાજપને સીધી તક મળી જાય, અને એ રાહુલ ગાંધી હોય કે કોંગ્રેસના બીજા બધા નેતા હોય। હમણાં તાજેતરની જ વાત કરું તો કોંગ્રેસના દિગ્ગજ નેતા જયરામ રમેશે જોયા મૂક્યા વગર જલ્દી ભાજપ પર પ્રહાર કરવાની લહાઈમાં એવું નિવેદન આપી દીધું કે પછી ખબર પડી કે આ તો ખોટું હતું, તો પાછી ભૂલ પણ સ્વીકારી લીધી। એટલે ભાજપવાળા તૂટી પડ્યા અને ભાજપવાળાએ કોંગ્રેસને જુઠ્ઠી અને આ ને તે ને બધું કહેવા માંડ્યું। એટલે કહેવાનો મતલબ એમ છે કે સમજ નથી પડતી કે કોંગ્રેસવાળા આ જાણી જોઈને કરે છે કે પછી ઉતાવળની લાઈમાં કંઈ જોતા બી નથી કે આ શું બોલી રહ્યા છે એ ખરેખર વેલિડ છે કે તથ્ય છે કે નહીં, એ જોતા નથી કે કોઈ સલાહ લેતા નથી, એ ખબર નથી પડતી। તો આના વિશે હું વાત કરવાનો છું। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। કોંગ્રેસ નેતા જયરામ રમેશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે 35 મિનિટની જે વાતચીત થઈ એ પછી ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીએ એક નિવેદન આપ્યું। એની ઉપર કોંગ્રેસ નેતા જયરામ રમેશે પોતાની પ્રતિક્રિયા આપી અને જયરામ રમેશે એમ કીધું કે પીએમએ શું કહ્યું એ વિદેશ સચિવે દેશને બતાવ્યું। રમેશે કહ્યું કે ડોનાલ્ડ ટ્રમ્પ સરકાર તરફથી પણ એક પ્રેસ નોટ જાહેર કરવામાં આવી અને એમાં વિદેશ સચિવે જે કહ્યું તે અને ટ્રમ્પ સરકારની જે પ્રેસ નોટ છે, જે નિવેદન છે, એમાં આસમાન જમીનનો ફરક છે। જયરામ રમેશે એવું કીધું કે ટ્રમ્પ સરકારની જે પ્રેસ નોટ છે એની અંદર એવું કહેવામાં આવ્યું છે કે ટ્રમ્પે એવું કીધું કે અમે ભારતની સાથે દ્વિપક્ષીય વેપાર ઉપર વાત કરી, ભારત જે હથિયાર ખરીદશે એના વિશે વાત કરી। તો જયરામ રમેશે સવાલ ઉઠાવ્યો કે વિદેશ સચિવ છે ભારતના, એણે તો આવી કોઈ વાત કરી જ નથી। હવે તમને જાણીને નવાઈ લાગશે, કદાચ હસવું બી આવશે કે જયરામ રમેશ આ જે અમેરિકાની સરકારની જે પ્રેસ નોટની જે વાત કરી રહ્યા છે, જે નિવેદનની વાત કરી રહ્યા છે, એ જાન્યુઆરી 2025નું નિવેદન છે। હમણાં તાજેતરમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે 35 મિનિટ ફોન પર વાત થઈ, એના વિશે અમેરિકાના વ્હાઇટ હાઉસે હજુ સુધી કોઈ નિવેદન જારી જ નથી કર્યું। તો એ વાત જાણ્યા મૂક્યા વગર જાન્યુઆરી 2025નું નિવેદન છે એ જયરામ રમેશ શોધી લાવ્યા અને એ વાંચી સંભળાવ્યું। હવે તમે વિચાર કરો કે આ કોંગ્રેસના નેતાઓ એટલું જોતા પણ નહીં હશે કે આ વ્હાઇટ હાઉસનું જે નિવેદન છે એ ક્યારનું છે, શું છે, અને સીધું બસ ભાજપ પર નિશાન સાધવાનું, એટલે કંઈ પણ કરી દેવાનું, પછી ભલે ખોટું હોય કે ગમે તે હોય। હવે સીધી વાત છે કે જે જયરામ રમેશે આવી જુઠ્ઠી વાત કરી, મતલબમાં જે વ્હાઇટ હાઉસનું નિવેદન જ નહીં હતું અને એ નિવેદન જૂનું એમણે વાંચી સંભળાવ્યું। એટલે ભાજપના આઈટી હેડના પ્રમુખ અમિત માલવિયાએ ટ્વીટ કર્યું અને કીધું કે જયરામ રમેશ જન્મજાત જુઠ્ઠા છે, રાહુલ ગાંધી જેવા। એમણે એમ કીધું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે જે 35 મિનિટ વાત થઈ એનું સત્તાવાર નિવેદન વ્હાઇટ હાઉસે હજુ જારી જ નથી કર્યું। અને આ જયરામ રમેશે જાન્યુઆરી 2025માં જે વ્હાઇટ હાઉસનું નિવેદન હતું એ વાંચી સંભળાવ્યું છે। માલવિયાએ કીધું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પને સ્પષ્ટ ભાષામાં વાત કરી છે હમણાં 35 મિનિટના ફોન કોલમાં કે ભારત ત્રીજા પક્ષની મધ્યસ્થતા કોઈપણ સંજોગોમાં સ્વીકારતું નથી। ભારતને કોઈપણ સંજોગોની અંદર ત્રીજા પક્ષની મધ્યસ્થતા સ્વીકાર્ય નથી અને અમે પાકિસ્તાનની વિનંતીને કારણે
આ જે ઓપરેશન સિંદૂર હતું એ અમે અટકાવેલું હતું. આમ છતાં આ નિવેદન સામે આવ્યું, પણ એમ છતાં જયરામ રમેશે ફરીથી નિવેદન આપ્યું અને પોતાની ભૂલ તો સ્વીકારી લીધી કે આ મેં તપાસ કરી લીધી છે. આ વ્હાઇટ હાઉસ એટલે અમેરિકાએ સત્તાવાર નિવેદન જાહેર નથી કર્યું, પરંતુ કોંગ્રેસ પાછું વિદેશ નીતિ ઉપર તો હુમલો કરવાનું ચૂક્યું જ નહીં. અમિત વાલવિયાએ સ્પષ્ટ કીધું કે કોંગ્રેસે ભારતની જે મજબૂત વિદેશ નીતિ છે એને બદનામ કરવાનું બંધ કરી દેવું જોઈએ. તો આટલી ભૂલ સ્વીકાર્યા પછી જયરામ રમેશે પાછી વિદેશ નીતિ પર હુમલો તો કરી જ દીધો. એમણે એક બીજો મુદ્દો ઉચક્યો કે પાકિસ્તાનના આમિર મુનીરને ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં ભોજન ઉપર બોલાવ્યા અને ભારતના ડેલિગેશનને માત્ર ઉપરાષ્ટ્રપતિ સાથે જ મુલાકાત કરાવી. અને ટ્રમ્પે 14 વખત એવું કીધું કે મારી મધ્યસ્થતાને કારણે ભારત અને પાકિસ્તાન વચ્ચેનું યુદ્ધ છે એ અટક્યું. તો આ શું વિદેશ નીતિની નિષ્ફળતા નથી? એવો સવાલ જયરામ રમેશે કર્યો. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.